વીનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકો 63માંથી ઘટાડી 30 કર્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ કરાયો હતો। વીનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીએ વિરોધ કર્યો હતો અને આક્ષેપ કરતા કહ્યું કે એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકો 63માંથી ઘટાડી 30 કરી છે। અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સોશિયોલોજી અને ઇકોનોમિક્સ સહિત 14 વિષયોમાં ઘટાડો થયો છે। બેઠકો ઘટાડતા વિદ્યાર્થીઓ પર ફીનો બોજ વધશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ હતી। તો 3000ની આસપાસની ફી વધીને 15 થી 20,000 સુધી પહોંચી શકે એવો દાવો એબીવીપીએ કરી આ નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે એબીવીપીએ સૂત્રોચ્ચાર અને દેખાવ કર્યા હતા। नमस्ते, लक्ष्मणनाथ योगरा, सूरत महानगर मंत्री की जवाबदारी अखिल भारतीय विद्यार्थी परिषद। आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद एक परिपत्र युनिवर्सिटी द्वारा बहार पाडवामां आव्युं, जेमां जे गवर्नमेंट ग्रांटीनेट અને જે સેલ્ફ ફાઇનાન્સ અને સાથે જે હાયર પેમેન્ટ અમાઉન્ટની જે સીટો છે તે વધારી દેવામાં આવી અને ગ્રાન્ટીનેટ જે સીટો છે ઓછી કરી દેવામાં આવી છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જે હાયર પેમેન્ટની જે સીટો વધારી દેવામાં આવી છે તેને કન્વર્ટ કરીને ગ્રાન્ટીનેટ સીટો પાછી લેવામાં આવે। એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આવેદન આપવામાં આવ્યું છે અને વીસી સાહેબને આજે આવેદન આપીને જશું। જો અમારી 48 કલાકમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવશે તેનાથી ઉગ્રથી ઉગ્ર અમે આંદોલન પણ કરશું અને જરૂર પડશે તો અમે રસ્તામાં પણ ઉતરશું। નમસ્તે, હું અમિત શર્મા, સુરત મહાનગર સહમંત્રીનું દાયિત્વ। આજે આપણે અમે બધા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા જોડાયેલા છે। જે આપણે આ ટ્રાઇબલ બેલ્ટની યુનિવર્સિટી છે જેમાં આપણે ગ્રાન્ટીનેટ સીટ ઓછી કરી દેવામાં આવી છે। જે રીતે આપણે અમરોલી કોલેજ હોય કે પછી આપણે યુનિવર્સિટી છે જેમાં આપણે ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ વધારે ભણતા હોય છે અને ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ માટે આ બહુ ખોટી વસ્તુ છે જે આપણે વિદ્યાર્થી જગત માટે સારું નથી। તો આપણે વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવે છે। આનાથી શું તકલીફ પડે?